જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। તો આજના બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા છે ધાબા ઉપર અને ઘણા દિવસ પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે મારા મમ્મી અને પપ્પા વાડીએ જાય એટલે એ જ ઝાઝા ભાગે બ્લોગ બનાવે છે। તો આજે મને થયું કે હું પણ બ્લોગ બનાવું। અને આજે છે 15મી ઓગસ્ટ। તો 15મી ઓગસ્ટની બધાને શુભકામના। આજના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો, તો અમે તિરંગો પણ લગાડ્યો છે। તો તમે જોઈ શકો છો બહુ ઊંચો લગાડ્યો છે મારા ભાઈ। અને આજે આપણે બનાવવાનો છે મકાઈનો સેવડો। તો તમે બધા એન્ડ સુધી વ્લોગમાં બનાવી જો, તો તમે બધાને એ પણ દેખાડીશ કે અમે કેવી રીતના મકાઈના ડોડાનો સેવડો બનાવી છીએ। તો એન્ડ સુધી વ્લોગમાં બનાવી રહેજો। તો હવે આપણે જઈએ નીચે, મારા પપ્પા સેવડો બનાવે છે। મિત્રો અહીંયા હું મીકે તો મારા પપ્પા સેવડો બનાવે છે, તો નીચે આવી તો મારા મમ્મી સેવડો બનાવે છે। તો મેં આ દાણાનો ખા કરી નાખ્યા છે, અને મારા ભાઈએ ટમેટાને એવું બધું સુધારી નાખ્યું, સરસ મજાનું કટરમાં કાઢ્યું છે। અને સેવ પણ, અને અમારે લીંબુ ઘરના છે, તો લીંબુનો રસ વાટકી ભરીને ખાટું ન કરવાનું, સ્વાદ આવે। કેમ બને કઈ મેં આ તો રગડા ભેળ બનાવી હતી, મેં તીમના વઘાર નાખ્યું હતું, તો એ સારું જ બન્યું હતું ભાઈ। રગડા ભેળ મસ્ત બની હતી, ફોનમાં જઈને બનાવી અડવીને પાંદ રહી જવાના હતા। તો મિત્રો મારા બા પણ આવી ગયા છે, મેં સેવડો બનાવી છે, તો બધા બેઠા છે। તો મારા બા તમને બધાને જય માતાજી કહેશે। તો આપણે જો સેવડો બનાવી નાખ્યો છે સરસ મજાનો, અને આ બાજુ પછી તો રોટલી બનાવે। મેં સરસ મજાની રોટલી બનાવી સોય કાશીની જ રાખી, મોટી મોટી બનાવે। તો આડા થઈ ગયા છે, અને જો હીરા કશે જય માતાજી। વાળું કરવાનું તું પૂછો શું કરે? જય માતાજી બોલ, ઊભો થા। ખાવાનું શું નથી ખાવાનું? હા ગમે એ બનાવ્યું ને સારું સારું, તો આને અમારે ભાવે નહીં। ભાવે ના ભાવે ના, મારાને ગાલ બહુ પોચા પોચા, કાંઈ કામકાજ કરે નહીં, આવ્યો નહીં। કાંઈ નહીં કરું છું, તો ઊભો થાય, લાવે તો સી એ હાલો ખાવા, જેને ખાવાનું હોય મૂકીને હેઠું કામ ખોટું બે હેઠું બે વરસાદ લાયા। આ બાજુ શરૂ હોય થઈ ગયું, તો આપણે ચાલુ કરી દઈએ જમવાનું। આ મકાઈના ડોડા બાફીને છે ને વઘાર્યા, મજા આવે ખાવાની। સેવડો બનાવી હું તો વઘાર્યા એમ કીધું, ત્યાં આ સેવડો કહેવાય ને, એ મેં લીંબુ નાખ્યું છે, રવા દે ખાટું થઈ જશે। દીદીને હાથ કે રોટલી બનાવી દીધી હોય, એ શું કહેવાય? વાટકો દે જબાને। જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। તો જો આપણે વરસાદ છેડ્યો છે, એટલે પણ આ બાજુ જો થોરીઓ પાડી દીધો છે મારે ગંગાએ, માથે દબાઈ સાઈડમાં નથી પીડ્યો, રહી ગઈ ગંગા કાંટા વાગ્યા છે। એને તને દોટ શીખવાડવાની છે તારી આ બાજુ લઈ આ બાજુ લઈ જતો તાળીને દોવે તો એને તને દોતા શીખવાડી દેવી છે। ઊભો ઊભો દોત થાય। જો અમારે ભેંચ્યું બધી, અમારે ગંગાએ બળ એટલું કર્યું ને, થોરીઓ પાડી દીધો એને। નીચે પાડ્યો, હાથે પડી ગયો।
પડે એવો હતો લાગ્યું ન હોય સારું પગ નથી થતું એક સમજો બોલો નકરી ફેર ફેર જ કરતી હોય અમારા એક અમારા એમ કે ગાને તોડી લઈએ એને અમારે ઉતાવળ બહુ હોય છે. તો અમારા આને આવા જ લખણ હોય તો આડાવાળા ભાગ ભાગ કરવાના. એને અમારે એક વખત તો હાકલ મુકાવી જ પડે એને ત્યાં લગીને એને મજા ન આવે એને એમ થાય કે મને બદલાવી ને આ લે સેલ્ફી વાળલો લે તારી દાંત કાઢ સ્માઈલ. હવે બધાને નીંદની તૈયારી થઈ ગઈ છે. હવે રાખડીઓ વાળો આવ્યો આપણે બે જો આને જો ઉતાવળ તમારે એટલી હોય તો વીટી હોય તો કોક સાટા પડવાનું ચાલુ થઈ ગયું છે. હવે જો હવે પવન વરસાદ આવે એવું થાય તો પવન એટલો થઈ જાય છે તો વાદળ વીવું જાય સારો યાર વિખાઈ જાય એમનામ. બંગાળને થોડુંક જ નહીં ને બહુ ઢોરાનો શોખ છે. કા બધાની માથે બેસી ગયો હોય કા બધાને પંપાળતો હોય. તો આપણે આ દિશામાંની હવામાં પધરાયા વહેલા ને જો દિશામાં હતા ત્યાં ઘરમાં એમ થતું કે આપણે ખૂણો દિશામાં બેહાડ્યા તો ખાલી લાગે તો આપણે તળાવમાં તળાવ ભર્યું હતું એમાં પધરાયા સવારમાં જઈ આપણે રોઈ સામે વ્યવહાર હાથે માથે હોય તો આપણે હીરા ઘસવાનું ચાલુ કરી દઈએ. સવારના જો એટલા હીરા બનાવ્યા ખબર ને બપોર પછી બપોર પછી ને જાગરણ હતું એટલે બપોર પૂજીને ભૂતા પછી બપોર પછી પાછા કામ કરી ગયા આખી રાત જાગરણ કર્યું સવારે જો આપણે આવી ગયા છીએ વાડી આટો મારવા ને વરસાદે હરુડે છે અત્યારે. આજ લાગે છે એવું વરસાદ આવી જાય છે નહીં વાંધો આવે આજ. આપણે જો આવો કપા થઈ ગયો છે. હવે તો કોથળીઓ ખખડે છે રોજડા નો હેઠું બાંધેલી છે આપણે ને જો આમ આગી હાલી આવે છે. હવે કાકડી ખાતી હવે વરસાદ તો કાંઈ આવ્યો નહીં અને આપણે તો હવે સોળે ઉતારવાનું ચાલુ કરી દેવી. એટલે આની પાસે ચાલુ હોતા ને થઈ ગયું લાગે સોળે ઉતારવાનું. એટલે સોળે ઉતારવાનું ચાલુ કરી દીધું શું તે ઘણી વીણ લીધી તો હતા હું એ સારું કર્યું પણ વીણ લીધી. આમાં કે સોળી વીણે છે એ ખાવાનું બંધ કે આમાં તું ભેગી નહીં થવા દે સોળી તે હવે આમાં આપણને એમ થઈ સોળી વીણે છે પણ ખાવાનું ચાલુ કરી દે. હા તો એ સાખી પણ આપણને એમ થાય સોળી વીણે છે તારે ખાવાનું ચાલુ કરી દે. જો ખડની ગાડી આવડી કરી લીધી હવે હાથમાં ગાડીમાં બેસી ગઈ ખડની ગાડી લઈને. હવે તો બધાને જય માતાજી. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો બધાને બાય બાય ને આગલા બ્લોગમાં મળીશું.